નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે એક પુસ્તક પરિચયનો વિડીયો લઈને આપણે આવ્યા છીએ અને વિદ્યાર્થીઓ ઘણા સમયથી એની રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ તમારું જે કહેવાય ને કે માસ્ટરી અને એ પુસ્તક એટલે કે ઇન્ડિયન પોલિટી, ભારતનું બંધારણ, તો જે ખાસ અત્યારે સાહેબ આપણા ગુજરાતની અંદર સૌથી મોટો માહોલ છે. પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર લોટ ઓફ વેકન્સીઓ છે અને એમાં માતબર એમ કહી શકાય ને કે કોન્સ્ટેબલમાં સાહેબ 30 માર્ક્સનું બંધારણ છે. ભારાંક બહુ વધારે છે બંધારણ, અને પીએસઆઈમાં સાહેબ 25 માર્ક્સનું બંધારણ છે. તો આપણે મેક્સિમમ માર્ક્સ બંધારણમાં કેવી રીતે કવર થાય તે માટે નવી અપડેટેડ આજની સુધી એમ કહેવાય ને કે સંપૂર્ણ કરંટ અફેર્સના માધ્યમ સાથે નવા ટોપિક સાથે સાહેબ કેટલામું છે આપણું આ છઠ્ઠું એડિશન છે. અને જોઈ શકો છો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા આ પુસ્તક ઓલરેડી બજારમાં અવેલેબલ થઈ ચૂક્યું છે. તમે ફ્લિપકાર્ટ પર કે એમેઝોન પર તમે મંગાવી શકો છો. તમારા નજીકના બુક સ્ટોર પણ જઈને પણ તમે એક જ કહેવાનું છે યુવા ઉપનિષદ વર્ગ 3 માટેનું બંધારણ આપો એટલે તમને આપી દેશે. અને સાહેબ આની ડેમો કોપી પણ જોવી હોય ટેલિગ્રામ ચેનલ પર આપણી અવેલેબલ છે. બરાબર છે, એ પણ તમે જોઈ શકો છો. ચલો સાહેબ, ચર્ચા વિચારણા ન કરતા લાંબી ટૂંકી તો આપણે ચર્ચા કરીએ. સાહેબ એ સિમ્પલ વસ્તુ છે કે સાહેબ 275 કરતા પણ વધારે ટેબલ છે અને 110 કરતા વધારે ચાર્ટ છે. તો વિદ્યાર્થીને આપણે જોઈશું કેવા કેવા છે, આપણે સમજ પડશે. તો સાહેબ બંધારણનું આ વર્ગ 3 નું આ પુસ્તક, અને જે તમને એમ કહેવાય ને કે પરીક્ષામાં મેક્સિમમ સ્કોર બંધારણમાં લાવવા માટે અને સરળ ભાષામાં, સરળ અને એકદમ ખૂબ જ એકદમ કમ્પાઇલ કરી અને વ્યવસ્થિત રીતે સાહેબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. યસ, અને એમ કહેવાય ને કે ભાઈ બંધારણની અમુક ટર્મિનોલોજી હોય છે જે સમજવામાં થોડી અઘરી પડતી હોય છે. સમજૂતી સાથે, બોક્સ સાથે, અલગ અલગ માહિતી સાથે અહીંયા આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. તો મુખ્ય વિશેષતા સાહેબ શું છે સાહેબ? તો અહીંયા પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, હમણાં આપણે સીસી ની એક્ઝામ ચાલી રહી છે, મેન્સ એક્ઝામ અત્યારે માહોલ ચાલી રહ્યો છે, એમાં પણ બહુ મહત્વનું છે. અને બીજી કોઈ પણ વર્ગ 3 ની પરીક્ષા માટે આ પુસ્તક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લેખકોનું આપણે પુનઃલેખન કરવામાં આવેલું છે. પુનઃલેખન એટલે કે અમુક એવી માહિતી આ બાકી રહી ગઈ હોય અથવા કરંટ અફેર્સના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઘણા પ્રકરણોમાં આપણે કે ભાઈ જે મુદ્દા વિદ્યાર્થીઓને સમજવામાં થોડાક અઘરા પડતા હોય તેને વ્યવસ્થિત સરળતાથી સમજી શકે એ પ્રમાણે પુનઃલેખન કર્યું છે ઘણા ચેપ્ટરો. ઓકે, એનસીઆરટી, જીસીઆરટી અને અન્ય આધારભૂત ગવર્મેન્ટ સોર્સિસ હોય છે. તમિલનાડુ બોર્ડ છે, એનઆઈઓએસ છે, ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સ હોય છે. બરાબર, એ દરેક વસ્તુના સંદર્ભ ગ્રંથો લેવામાં આવેલા છે, માહિતી લેવામાં આવેલી છે. 76 પ્રકરણો છે અને 12 પરિશિષ્ટો છે. તમારું પુસ્તક પૂરું થાય એટલે પરિશિષ્ટ સ્વરૂપે અલગ અલગ ટેબલ્સના સ્વરૂપમાં આપવામાં અલગ અલગ વિશેષ કેવી પરીક્ષા લક્ષી માહિતી જે છે એને ટેબલ સ્વરૂપે આ રીતે અલગ એપેન્ડિક્સમાં પરિશિષ્ટ આપે છે. આપણે આ 12 પરિશિષ્ટ એટલે પેલા બંધારણના નહીં હોય છે. એટલે પાછું જોજો સાહેબ, 12 પરિશિષ્ટો છે એમાં હું તમને નવાઈ કરી. પરિશિષ્ટ હોય બધી બુક્સમાં હોય, એટલે એ પરિશિષ્ટ એટલે પેલી શેડ્યુલની વાત નથી. બરાબર છે. પરિશિષ્ટ એટલે અલગ રીતે અલગ ટોપિકને સમજવામાં તમને સરળતા કેવી રહી. બરોબર, એક જ વસ્તુ એક જગ્યાએ કેવી રીતે પ્રાપ્ત થાય. બરોબર સાહેબ. ઓકે સાહેબ, હવે આગળ તમે સાહેબ સમજાવો સાહેબ. 275 થી વધુ ટેબલ છે, 110 થી પણ વધુ ચાર્ટ. જે પણ માહિતી જે બંધારણને લગતી અલગ અલગ પ્રક્રિયાઓ હોય સાહેબ, મહાભિયોગ હોય કે ખરડો પસાર કરવાની પ્રક્રિયા સાહેબ લખાણમાં તો આપેલી છે, પરંતુ એને વ્યવસ્થિત ચાર્ટના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજૂતી થઈ જાય. બંધારણ અને રાજ વ્યવસ્થાને સંબંધિત વર્તમાન પ્રવાહના જે પણ બાબતો છે ને એને પણ આપણે કવર કરી લેવામાં આવે છે. આપણે કોઈ પણ પુસ્તક હોય સાહેબ, ઇતિહાસનું હોય, ભૂગોળનું હોય, વારસો હોય, આપણે હંમેશા યુવાની ખાસિયત જ છે કરંટ થી હંમેશા કરંટ થી ભરપૂર હોય. માનો કે સમજી લો કે અત્યારે મે મહિનો ચાલે છે, મે 2024, બરાબર. તો મે 2024 પહેલાનું જેટલું કરંટ અફેર છેલ્લા સાહેબ વર્ષનું 2 વર્ષનું કે ઇમ્પોર્ટન્ટ છે એને ટોપિક સાથે મેચ કરી દઈએ છીએ. જે તે વિષયને લગતું અગત્યનું કરંટ અફેર છે તેને આપણે એની સાથે લિંક કરીને એમાં આપીએ છીએ. એટલે ગુજરાતમાં સાહેબ વંચાતું નહીં પણ ખરેખર સૌથી વધારે વંચાતું 100% અને વિદ્યાર્થીઓના અપાર પ્રેમ મેળવેલું એક પબ્લિકેશન છે તો યુવા ઉપનિષદ પબ્લિકેશન છે સાહેબ. બરાબર. અને સાહેબ 2001 થી 2024 સુધી લેવાયેલી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રકરણવાર વિશ્લેષણ જે પણ સાહેબ આ ખૂબ અગત્યનું છે કે ભાઈ અગાઉ પણ આપણે આપ્યું હતું. આ વખતે હવે 2024 માં જે ફોરેસ્ટની જે એક્ઝામ ગઈ સાહેબ સીસી છેલ્લે સુધી
ત્યાં સુધીની પરીક્ષાઓમાં બંધારણને લગતા જે પણ વર્ગ 3 માં પ્રશ્નો પૂછાયા છે એને આપણે વર્ષવાર પ્રકરણવાર એનું વિશ્લેષણ કરી અને આપવામાં આવે છે કે કયા ચેપ્ટરમાંથી કે કેટલા કયા પ્રશ્નો પૂછાયા, એટલે કે રાષ્ટ્રપતિમાંથી કેટલા પૂછાયા, હા. કેવી રીતે પૂછાયા, હા. બરાબર. પછી મૂળભૂત અધિકારમાંથી કેવા પૂછાયા, તો એની અહીંયા તમને આપવામાં આવ્યું છે, એટલે આપણે ખ્યાલ આવે, બતાવી હમણાં સાહેબ એમ. બતાવી, એટલે સમજ પડે કે ભાઈ મારે કયા પ્રકરણ ઉપર વધારે ફોકસ Focus કરવો જોઈએ. કરવા એટલે જોઈએ. વિદ્યાર્થીઓને એક સાદી ભાષામાં એક તૈયાર ડીશ આપી છે, હા એમાં જમવાનું તમારે છે અને ડાયજેસ્ટ થાય એ રીતે તૈયાર ડીશ આપવામાં આવેલી છે. બરોબર સાહેબ. છે હવે સાહેબ નવા મુદ્દા કયા કયા એડ કરવામાં આવેલા છે? સાહેબ આ તો એક આખું જો ચેપ્ટર એક નવું આપણે ઉમેરવામાં આવેલ છે, ટૂંકી સંજ્ઞા આરંભ બંધારણનો હિન્દી ભાષામાં અધિકૃત પાઠ, જે આપણો ઓકે, ભાગ નંબર જે છેલ્લો 22 છે 22મો ભાગ, અને એની આર્ટિકલ્સ નંબર 393 થી 395 છે, તો એ આખી અહીંયા આપી દેવામાં આ આવેલી નવું છે. પ્રકરણ એડ કરેલ છે. ઓકે, ત્યારબાદ સાહેબ નવો બંધારણીય સુધારો 106 મો છેલ્લો લેટેસ્ટ મહિલાઓ માટે નારી અનામત. શક્તિ વંદના જે Yes. બિલ તે આપણે એમાં કવર કરેલ છે. સાહેબ રાજ્યપાલની વીટો શક્તિ પર હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો ચુકાદો આપવામાં આપવામાં આવ્યો છે, તો Yes. એ કરંટ સાથે રિલેટેડ ને બંધારણને લગતું અગત્યનું તે પણ આપણે કવર કરેલ છે. ઇલેક્ટોરલ બોન્ડ સાહેબ સુપ્રીમ કોર્ટનો ચુકાદો Yes, હાલમાં ચર્ચાનો yes. મુદ્દો હતો, એ પણ કવર કર્યો છે. લોકસભાના મહાસચિવ એક મુદ્દો આપણે નવો અંદર એડ કરેલ છે. સાહેબ, જે મૂળભૂત અધિકારો છે તેમાં આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોથી મુક્ત થવાનો જે મૂળભૂત અધિકાર છે યસ એ પણ આપવામાં આવેલ છે. યસ આર્ટિકલ્સ નંબર 21 મુજબ એની હા. જોગવાઈ છે. બરોબર છે. કેન્દ્રીય અને રાજ્ય બજેટના પ્રકારો, ન્યાયિક સંયમ અને વિવેક. સાહેબ અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 નો તફાવત જે છે એને આખો વિસ્તૃત નવા ચાર્ટ સાથે તેની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે અને આમાં થોડોક ડાઉટ હોય છે સાહેબ અનુચ્છેદ 2 હા, અને 2 અને 3 3 માં ઘણા બધા તકલીફ થતી હોય હા. છે. સંસદ સભ્યોની જે ગેરલાયકાત સાહેબ હાલમાં ચૂંટણી આવી જ રહી છે Yeah. અને એમાં સંસદ સભ્યોની ગેરલાયકાતનો મુદ્દો લાસ્ટ ટાઈમ ગયા વર્ષે પણ ખૂબ જ ઉછળ્યો હતો, તો સાહેબ એને પણ આપણે વિસ્તૃત ચાર્ટ દ્વારા ખૂબ જ સરળ ભાષામાં સમજૂતી આપવાના પ્રયત્ન કર્યા છે. આવા અનેક આ- નવા મુદ્દા કવર આ કર્યા નવા છે. મુદ્દા અને વિશેષતા સાથે, અને હજી હા. આપણે આગળ જોઈએ કે આ વસ્તુમાં શું છે, તો આ આપણું એનું બંધારણ, રાજ્ય વ્યવસ્થા અને અહીંયા ઇન્ડેક્સ છે સાહેબ, ડિટેલ ઇન્ડેક્સ આપી છે દરેક ચેપ્ટર્સ ને એના અંદર કયા કયા મુદ્દાઓ મુદ્દાઓ cover છે કર્યા છે. તેને અહીંયા સાહેબ આપવામાં આવેલું છે. Done. બરાબર. તો સાહેબ અહીંયા તમે જોઈ શકો છો. અને સાહેબ દરેક જે ચેપ્ટર છે એને અલગ અલગ મુદ્દાઓમાં બાયફર્કેટ પણ કરેલ છે. બરાબર. કે સાહેબ આ ભારતીય બંધારણના સુધારાની જોગવાઈ, તો તેની અંદર 2 ચેપ્ટર, સંઘીય વિધાનમંડળ તેના બધા જ ચેપ્ટર એની અંદર આપવામાં આવે ઓલરેડી છે. સબ ટોપિક પણ સાથે સાથે આપી આપેલા દેવામાં આવ્યા છે. આ- સંઘીય કાર્યપ્રણાલી, બરોબર સાહેબ. આ રીતે આખું આપણું ઇન્ડેક્સ છે. બરાબર ને ભીખા સર? હા સાહેબ, કુલ કેટલા સાહેબ? એ ટોટલ 76 જેટલા ચેપ્ટર, ઓકે, અહીંયા 76 જેટલા ચેપ્ટર છે અને આપણે પરિશિષ્ટ 12 છે. 12 જેટલા પરિશિષ્ટો હવે આપવામાં. પરિશિષ્ટ એટલે જો સાહેબ, એટલે કે હા. દાખલા તરીકે ભારતીય બંધારણની અનુચ્છેદો છે, એક સાથે તમારે એક જ સિટિંગમાં વાંચવી હોય. એક જ જગ્યાએ 1 થી લઈને 395 હા. સુધી બધી જ અનુચ્છેદો એક જ જગ્યાએ પછી મળી આપણા જશે. દેશમાં ધ્વજ સંહિતા છે, ભારતના પ્રથમ હોદ્દેદારો, ગુજરાતના પ્રથમ હોદ્દેદારો, પછી અગત્યની શબ્દાવલી, વિશ્વાસનો મત કોને કહેવાય, બરોબર છે. અવિશ્વાસનો પ્રસ્તાવ હા. કોને કહેવાય. બરાબર છે ભીખા સાહેબ? બરોબર. તો પછી પદાનુક્રમ, તો રાષ્ટ્રપતિથી લઈને છેલ્લે સુધીના પદાનુક્રમ એક હોય છે, આખી પ્રણાલી હોય હમણાં જ છે. પ્રશ્ન પૂછાઈ ગયો હતો સાહેબ કે હા. લોકસભાના અધ્યક્ષની સમકક્ષ કોનું પદ આવે? યસ, એક્ઝેક્ટલી. આવા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, એ આ પદાનુક્રમને આધારિત પૂછાતા હોય છે. તો અહીંયા સુધી 12 જેટલા પરિશિષ્ટ છે. હા. બરાબર સાહેબ? તો હવે આ ટેબલ ઇન્ડેક્સ, પછી ટેબલ ઇન્ડેક્સ કે જે 275 થી પણ વધુ જે ટેબલ આપેલા છે, વિદ્યાર્થીઓને આવા અગત્યના પરીક્ષા લક્ષી ટેબલ સુધી ડાયરેક્ટ પહોંચવું હોય તો અહીં તમને આખી ઇન્ડેક્સ આપવામાં આવી છે. ટેબલ ઇન્ડેક્સ ને ડાયરેક્ટ પેજ નંબર પર તમે ડાયરેક્ટ એ અગત્યના ટેબલો અહીંયા હાઇલાઇટ કરી શકો છો. તમારે દાખલા તરીકે કેન્દ્ર પ્રદેશ વિશે માહિતી જોતી હોય હા. તો ટેબલ 18.3 છે અને પેજ નંબર તમારે છે 103 નંબરમાં જવાનું. બરોબર. એટલે સીધું જ તમને કોઈ પણ વિશે માહિતી જોતી હોય એટલે સીધી જ તમારે આખી ખબર પડી કે ટેબલ નંબર આ અને એનો એ માહિતી આ પેજ નંબર ઉપર આપવામાં આવેલી છે. એવી રીતે તમે આખી વસ્તુ, આ ટેબલ ઇન્ડેક્સ. દાખલા તરીકે આ તમારો ડીપીએસપી જોવું હોય હા. તો ડીપીએસપી માં 23.1 નંબરનું ટેબલ છે, એને 163 નંબરનું પેજ પેજ છે, છે. બરાબર. બરાબર? આ રીતે આખું ટેબલ છે. તો ટેબલની માહિતી સાહેબ દરેકે દરેક વસ્તુને મસ્ત રીતે અહીં આપવામાં આવેલી છે. હા સાહેબ. બંધારણીય સંસ્થાઓ છે, બિન બંધારણીય સંસ્થાઓ છે. હવે ચાર્ટ ઇન્ડેક્સ, પછી ચાર્ટ ઇન્ડેક્સ છે. ટેબલ પતે જાય પછી ચાર્ટ ઇન્ડેક્સ આવશે. તો ચાર્ટ ઇન્ડેક્સમાં પણ એ રીતે છે. દાખલા તરીકે તમારે વાત કરવી છે કે મંત્રી પરિષદ શું છે, હા, મંત્રી બરાબર? પરિષદનો તો ચાર્ટ. એ 37.2 નંબરનો ચાર્ટ છે, એમાં 275 નંબરના પેજમાં જવાનું. હમણાં સાહેબ ચૂંટણી વિશે માહોલ છે, હા, હા. તો ચૂંટણી વિશે તમારે જોઈતી હોય તો 70.1 નંબરનો જે ચાર્ટ છે અને 487 નંબરનું પેજ છે. બરાબર. આ રીતે અલગ અલગ ટેબલ અને ચાર્ટની અંદર વિદ્યાર્થીઓને સમજ પડે તે ભાષામાં
આ બુક્સને લોન્ચ કરી દીધી છે, હા બરાબર છે. એટલે આ લોન્ચ કરવામાં રિબિન કાપવાની ન હોય, એકચ્યુઅલી ઓલરેડી અમારા મહિનામાં 5 થી 6 બુક સાહેબ લોન્ચ થતી હોય. એટલે વિદ્યાર્થીઓને માહિતી માટે હા ઓલરેડી ખબર જ છે કે યુવાની છે બુક્સ ક્યારે આવવાની છે. ટેલિગ્રામમાંથી આપણે મૂકી દઈએ છીએ હા. અથવા આપણે સોશિયલ મીડિયામાં, એટલે વિદ્યાર્થીઓ ફોન સાહેબ ક્યારે બુક્સ આવશે, ક્યારે બુક્સ આવશે, એટલે ઓલરેડી આવી ચૂકી છે. અને તમે બરાબર આ પુસ્તક વાંચી અને તમારું ભવિષ્ય બનાવો. સાહેબ આ છે આપણે જે કહ્યું કે ભાઈ 2001 થી લઈને 2024 ના ફોરેસ્ટની જે એક્ઝામ ગઈ ત્યાં સુધીના જે પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે, વર્ગ 3 ના જે પણ બંધારણને લગતા જે પ્રશ્નો પૂછાય છે તેને પ્રકરણવાર વિશ્લેષણ આપેલું છે. જેમ કે બંધારણના સ્ત્રોત 2001 માં જે પણ કેટલા પ્રશ્ન પૂછાયા, 1 2 2 1, એ પ્રમાણે 2023 માં કેટલા પૂછાયા, 24 માં કેટલા પૂછાયા, એ પ્રમાણે આખું બાયફર્કેશન કરીને તમને આપી દેવામાં આવ્યું છે. એટલે તમને સમજ પડે કે ભાઈ આપણે વાત કરી ગયા કે ભાઈ બંધારણના ઇતિહાસમાંથી કેટલા પૂછાયા, રાષ્ટ્રપતિમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા, બરાબર, 1 થી લઈને 24 સુધીની આખી માહિતી છે. ચેપ્ટરો કયા છે એ વિદ્યાર્થીઓને આઈડિયા આવે. અને આ રીતે હવે આપણું જે છે ચેપ્ટર નંબર 1 શરૂ થાય, રાજ્ય વ્યવસ્થા એટલે શું કહેવાય તે આખી વસ્તુ, પછી બંધારણનો એક પરિચય, બંધારણનું મહત્વ શું છે. તમે જોઈ શકો છો કેન્દ્ર પ્રાંત વચ્ચેના એક શાસન પ્રણાલી છે, પરિસંઘાત્મક કોફેડરેશન શું કહેવાય, ફેડરલ શું કહેવાય, યુનિટરી શું કહેવાય સાહેબ. તો એક તમને એક તો માહિતી તો છે જ, પણ અહીંયા તમને એક મસ્ત ચાર્ટના માધ્યમથી તમે સમજી શકો છો એ રીતે આખી પ્રણાલી છે. અને આ પહેલો ભાગ કે જે બંધારણ શું છે, બંધારણની અલગ અલગ શાસન પ્રણાલી શું છે, યસ, વિદ્યાર્થીઓને એક વિષય પ્રવેશ થાય તે માટે આ શરૂઆતના 3 ચેપ્ટર આપવામાં આવે છે. એક્ઝેક્ટલી. અને પછી આપણે આપણી બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ થાય. હવે આપણે પહેલા ખબર જ નથી કે ભાઈ સંઘ શું છે, સંઘાત્મક વ્યવસ્થા શું છે, ફેડરલ સિસ્ટમ શું છે, બરાબર. પછી તો એ પછી આપણે બંધારણ બરાબર નહીં સમજી શકીએ. એટલા માટે પેલી આખી એક વસ્તુ ભારતના બંધારણ, વિશ્વની આખી વ્યવસ્થા કઈ રીતની છે, પ્રમુખગત લોકશાહી શું છે, સંસદીય લોકશાહી શું છે, બંને વચ્ચે ડિફરન્સ શું છે, એ આગળના ચેપ્ટરમાં છે. હવે અહીંયા બંધારણનું આપણું ઘડતર, હવે ભારતનું બંધારણ કઈ રીતે બન્યું ને કઈ રીતે તેનો વિકાસ. યસ. તો તમે જોઈ શકો ભારતના બંધારણનો એક સામાન્ય પરિચય આપવામાં આવ્યો છે. અનુસૂચિ શું છે, ભાગ શું છે, અનુચ્છેદ શું છે, બંધારણ સુધારા શું છે, બરાબર, એની વિથ આર્ટિકલ સાથે સાહેબ. બરાબર. આપણે તો ખબર છે કે ભાઈ અનુચ્છેદ એટલે 395 છે, પરિશિષ્ટ એટલે 12 છે. આપણે કદાચ ખબર નહીં હોય કે ભાઈ અનુચ્છેદનો ઉલ્લેખ બંધારણની કઈ અનુચ્છેદમાં છે, બંધારણનો અનુચ્છેદનો ઉલ્લેખ બંધારણની કઈ અનુચ્છેદમાં છે. તો આ બધી વસ્તુ તમને ચોપડીમાં તમને જોવા મળશે. પછી બંધારણ સભા, આપણે ઘડતર અને એની કાર્યવાહી, કેવી રીતે આપણી બંધારણ સભા બની, એમાં કયા કયા સમિતિમાં કેટલા સભ્યો હતા, અલગ અલગ રેસી રજવાડામાંથી કેટલા હતા, બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા હતા, મુસ્લિમ લીગના કેટલા સભ્યો હતા, અલગ અલગ કમ્યુનિટીના કેટલા હતા, એ દરેકે દરેક માહિતીઓ આપવામાં આવેલી છે. અને આ ટૂંકી વાત કરી કે આપણે ઉમેરવામાં આવેલું નવું ચેપ્ટર ઉમેરવામાં આવેલું છે કે ભાઈ બંધારણની સંજ્ઞા શું છે. મૂળ આપણું બંધારણ એ અંગ્રેજી ભાષામાં હતું, પછી એનું હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો, બરાબર. તો એને અનુચ્છેદ કઈ રીતની છે, ખૂબ જ અગત્યનું. આમાંથી પ્રશ્ન પણ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પૂછાય છે. આ છેલ્લો ભાગ છે આપણો, ભાગ નંબર 22. અને સાહેબ એમાં 393 થી 395 જે અનુચ્છેદ છે સાહેબ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે જ્યારે 26 નવેમ્બર 1949 ના રોજ જ્યારે બંધારણ પર જ્યારે લાગુ થયું ત્યારે કયા કયા અનુચ્છેદો લાગુ થયા. એક્ઝેક્ટલી. તો અહીંયા આ જે મુદ્દો છે એ કોઈ ડાયરેક્ટ બંધારણના અનુચ્છેદમાં જ આપેલો છે. સાચી વાત. અનુચ્છેદ નંબર 394 એટલે કે 394 એટલે કે આરંભ, કે ભાઈ ભારતીય બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949 ના રોજ કરવામાં આવ્યો ત્યારે કયા કયા અનુચ્છેદો આ ત્યારે જ લાગુ કરી દેવામાં આવ્યા હતા. જેમ કે અનુચ્છેદ 394, અનુચ્છેદ 5, 6, 7, 8, 9, અનુચ્છેદ 60, 324, આ બધું અહીંયા આપેલું છે. અને આમાંથી ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તો એવી રીતે બંધારણની મુખ્ય વિશેષતાઓ એટલે બંધારણ કેવું છે, બંધારણ લાક્ષણિકતાઓ કેવી છે. અને વિશેષતાને તમે જોશો મસ્ત રીતે એક ચાર્ટ ના માધ્યમથી સાર્વભૌમત્વ શું છે, મૂળભૂત અધિકારો શું છે, પછી સંસદીય પદ્ધતિ શું છે, એકલ નાગરિકતા શું છે, એ દરેકે દરેક વસ્તુની માહિતી અહીં આપવામાં આવેલી છે. આ સાથે બંધારણનું માળખું, આખી વસ્તુ સાહેબ તમે જોઈ શકો છો મસ્ત રીતે. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બરાબર સાહેબ, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર શું સાહેબ, ભારત સંઘ શું છે, ભારતનું રાજ્ય ક્ષેત્ર શું છે, સંઘમાં કોનો સમાવેશ થાય, રાજ્ય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય, વ્યવસ્થિત ચાર્ટ સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવે. સંઘ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંઘ
અને એનું રાજ્ય ક્ષેત્ર. યુનિયન ઓફ ઇન્ડિયા અને ટેરિટરી ઓફ હા, ઇન્ડિયા. એટલે આ બહુ ડિફરન્ટ છે. હા, એટલે આ ડિફરન્ટ ના માધ્યમથી એ સમજવામાં આવ્યું છે. આપણે બધું સમય સંઘ એટલે બધા આવી જાય એવું નથી હોતું. એવું નથી. બરાબર, અલગ અલગ હોય છે. પછી અહીંયા તમે રાજ્યનું પુનઃગઠન આયોગ આપણા દેશમાં થયું, અબકડ રાજ્યો હતા. પછી એનો 7મા સુધારાથી ફઝલ અલી આયોગ આવ્યું ને આખી પ્રોસેસ બધા છે. જ મુદ્દાઓ. નાગરિકતા, પછી આ મૂળભૂત અધિકારોને અલગ અલગ કેસ સાથે પછી ડીપીએસપી ની વાત કરવામાં આવે સાહેબ, તો તમે જોઈ શકો છો. પછી બંધારણ સુધારાની જોગવાઈઓ, બંધારણીય સુધારાની જોગવાઈ. કેવી રીતે બંધારણીય સુધારા થાય છે, એમાં સંસદની ભૂમિકા શું હોય, રાજ્યની વિધાનમંડળની ભૂમિકા શું હોય, બરાબર, કેવી બહુમતીથી એક્ઝેક્ટલી કઈ આ બધા જ બહુમતી, મુદ્દા. એટલે અલગ અલગ 3 પ્રકારની બહુમતીથી હા. એ થતું હોય છે. અને લેટેસ્ટ એમ કહેવાય ને કે આપણો છેલ્લો 106 સુધારો જે છે, 106 માં બંધારણીય લેટેસ્ટ જે મહિલાઓ માટે લોકસભા વિધાનસભામાં 33% અનામત છે, એ પણ દરેક વસ્તુ અહીંયા આપી. આવી રીતે. સંઘીય વિધાનમંડળ, એમાં દરેક વસ્તુનો સમાવેશ થાય. રાષ્ટ્રપતિથી આખી પ્રોસેસ, Done. એમાં સંસદ. સાહેબ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે પેલી આ સીટોની જે છે હા, એ તમે મસ્ત તમે સાહેબ જોજો, એમાં તમને અલગ તમને ફીલ થશે હા. કે ભાઈ લોકસભાની વેકન્સી પેલા કેટલી હતી. આજે આપણે બધાને ખબર છે અત્યારે 543 લોકસભાના ઇલેક્શનની ચૂંટણી થઈ રહી છે હા. મે 2024માં. તો એ પેલા કેટલી હતી, મૂળ બંધારણમાં કેટલી હતી, પછી કેટલી થઈ, કયા સુધારા સાથે વધારવામાં આવી, તો એ દરેક રાજ્યસભામાં આ રીતનું છે, લોકસભામાં આ રીતનું છે, એ દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે. સાહેબ આ ખાસ અગત્યનું સાહેબ હજી સંસદ સભ્યોની ગેરલાયકાતો, યસ, જે અનુચ્છેદ 102 માં પણ અનુચ્છેદ 102 સપનો જે 102 કેવી રીતે કયા સંજોગોમાં સંસદ સભ્યો ગેરલાયક ઠેરવે છે, અને એનો હાલમાં જ ગયા વર્ષે ખૂબ જ અગત્યનો એનો હા, જે મુદ્દો ચર્ચામાં રહ્યો હતો, એ તો તેને વ્યવસ્થિત આપણે વ્યવસ્થિત સમજાવવાનો. રીતે એ આપવામાં આવ્યો છે કે લાયકાત અને ગેરલાયકાત પણ હોય છે. હા. બરાબર. પછી સેન્ટ્રલ વિસ્ટા જે હમણાં project. પ્રોજેક્ટ બની રહ્યો છે નવો, અને હમણાં નવું સંસદ ભવન આપણે ટ્રાન્સફર કરવામાં આવ્યું હા. દિલ્હીમાં. એવી રીતે રાજ્યસભાની બેઠક વ્યવસ્થા સાહેબ અહીંયા મસ્ત રીતે આપી દેવામાં ખૂબ આવી છે. સરસ. આજે તમે 250 રાજ્યસભાની મહત્તમ વેકન્સી છે, પેલા કેટલી હતી, અત્યારે કેટલી થઈ, કેવી રીતે વધી, હા. એનો આખો ડીપલી પરિચય આપવા આવી દેવામાં આવ્યો છે. હા, બરાબર સાહેબ. સાહેબ, લોકસભા હવે અહીંયા તફાવત સાહેબ બહુ મસ્ત છે કે પ્રથમ બેઠક નામાંકન ચૂંટણી, પેટા ચૂંટણી લોકસભાની અને રાજ્યસભા વચ્ચેનો ડિફરન્સ છે. તમે વાંચી લીધા પછી, તમે આખું વાંચી લીધું હોય હા. અને પછી તમારે રિવિઝન કરવું છે એક્ઝામના 2-3 દિવસ પહેલા, તો તમે ખાલી કોષ્ટક જોઈ જશો, તમારા બધા ચાર્ટ જોઈ લેશો, clear થઈ તમારા જાય. કન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર એકદમ તમારા ક્લિયર કન્સેપ્ટ થઈ જશે. હવે સંસદની ધારાકીય પ્રક્રિયા, ખરડો કોને કહેવાય, ખરડાની આખી પ્રોસેસ શું છે, કેવી રીતે ખરડો બનતો હોય છે, વાંચન પ્રક્રિયા શું છે, એવી રીતે સંસદીય સમિતિઓ, પછી એવી રીતે રાષ્ટ્રપતિની આખી પ્રોસેસ છે. બરાબર સાહેબ. રાષ્ટ્રપતિની સત્તાઓ, મહાભિયોગની પ્રક્રિયાઓને મસ્ત રીતે તમે અહીંયા આપી દેવામાં આવ્યું છે. એમ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોણ ભાગ લે, કોણ ભાગ ન લે, વ્યવસ્થિત ટેબલના માધ્યમથી તમને સમજાવવામાં આવે છે સર. એવી રીતે અહીંયા વિધાનમંડળ, જેવી રીતે આપણે સંસદની વાત કરી એવી રીતે વિધાનમંડળ છે. બરાબર. વિધાનસભા, વિધાન પરિષદ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભીખા સર, ખૂબ જ અગત્ય. કે ભાઈ આપણા જેમ ખરડો છે, આખા દેશનો ખરડો બને, કાયદો બને, એમ રાજ્યની અંદર પણ રાજ્યનો કોઈ પણ ખરડો કાયદો બને, તો એમાં જે પ્રોસેસ જે હોય છે, હા. હવે અમુક રાજ્યમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થા છે, બરોબર. વિધાનસભા છે, વિધાન પરિષદ છે. ભારતના 6 રાજ્યમાં, મહારાષ્ટ્ર છે, બિહાર છે, વગેરેમાં એક ગૃહી હોય તો કઈ વાંધો નથી, ચલો કોઈ જ મગજ સળંગે જતું રહે. હા, પણ દ્વિગૃહી, વિધાનસભામાં હા, વિધાન પરિષદમાંથી, વિધાનસભામાંથી પાસ થાય, વિધાન પરિષદમાં જાય, વિધાન પરિષદ રોકી રાખે તો શું થાય? સૌપ્રથમ કોઈ સામાન્ય ખરડો હોય એ વિધાન પરિષદમાંથી પાસ થાય, વિધાનસભામાં જ રોકી રાખે તો શું થાય? એનું મસ્ત રીતે આ રીતે તમે આપ્યું છે. હા. અને એકવાર તમે આ જે ચાર્ટ છે એને મગજમાં તમે ક્લિયર કરી લો તો આજીવન તમને ભૂલાય નહીં. એ રીતે મસ્ત રીતે ચાર્ટ આપવામાં આવ્યો. મોટા ભાગની બુકોમાં લખાણ કે ભાઈ લખાણ હોય. આ મુદ્દો લખાણ તો છે જ આમાં પણ, Yes. કે ભાઈ આના પછી અહીંયા જશે ખરડો, હા પાડે, મંજૂરી આપે, ન આપે. પણ એ જ્યારે તમે આ એક્સપ્લેનેશન ડિટેલ તમે એકવાર વાંચી લો ને, પછી એ ડિટેલ તમે ચાર્ટ સ્વરૂપે જુઓ ને, તો તમને એકદમ ક્લિયર એન્ડ કટ આઈડિયા આવી જાય કે હા, આ રીતે આ પ્રોસેસ થતી હોય છે, કે ભાઈ અહીંયા એકવાર ઉદ્ભવ થયો ખરડાનો, ક્યાં જશે, કેવી રીતે એની આખી પ્રોસેસ જે હોય છે, જે ખરડાની પ્રથમ યાત્રા, દ્વિતીય યાત્રા, એ બધા જ મુદ્દાઓ અહીંયા ક્લિયર થઈ જાય છે. પછી રાજ્યની કાર્યપ્રણાલી, એવી રીતે રાજ્યપાલ, જેમ રાષ્ટ્રપતિ એમ રાજ્યપાલ હતા, પછી મુખ્યમંત્રીની આખી, પછી સંઘ અને રાજ્ય વચ્ચેના સંઘ અને સંબંધો. રાજ્ય. બરાબર.
એ ભાગ નંબર 11 અને ભાગ નંબર 12 માં તેની ડીપલી ચર્ચા છે. પછી આ બજેટ છે બજેટ વિશે માહિતી. અને બજેટનું એ રીતે મસ્ત રીતે પસાર બજેટની કરવાની. આખી ક્યાંથી બજેટની પ્રક્રિયા થાય, 112 નંબરની આર્ટિકલ્સ થી લઈને 117 નંબરની આર્ટિકલ સુધીની પ્રક્રિયા શું છે, લેખાનુદાન શું છે, વોટર અકાઉન્ટ જેને આપણે કહેવામાં આવે છે, બરાબર. તો આખી પ્રક્રિયા છે. પછી કા પ્રસ્તાવ શું છે, વિનિયોગ ખરડો શું છે, અને છેલ્લે નાણાકીય ખરડો કોને કહેવાય, બરાબર. એ વિશેની આખી પ્રક્રિયા છે. પછી કટોકટી, ખૂબ જ અગત્યનું છે. ખૂબ જ અગત્યનો. કોઈ પણ એક્ઝામમાં કટોકટી, 3 પ્રકારની કટોકટી કેમ થાય, અને 3 કટોકટીને પાછી કમ્પેરિઝન કરવામાં આવેલી છે, બરાબર વિકાસ સર? ડન છે. હવે ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એનું ક્ષેત્ર શું છે, એ રીતે ન્યાયિક સમીક્ષા, આ ખૂબ આ બહુ અગત્યનું છે. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એ 4 શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક ન્યાયિક સમીક્ષા છે, ન્યાયિક સક્રિયતા છે, ન્યાયિક અતિક્રમણ છે, અને ન્યાયિક સંયમ છે. Done. તો બંને વચ્ચે આ 4 તફાવત છે, જેને આપણે ટર્મિનોલોજી કહીએ. Terminology. સાહેબ, એ શું છે? પ્રિલિમમાં આવી શકે પણ આ મેઇન્સ માટે ખાસ અગત્યનું. હા, ખાસ કરીને જે પણ જે વિદ્યાર્થી CC ની મિત્રો પરીક્ષા, CC અને હવે તો આખો મોટા ભાગના વિદ્યાર્થીઓ 40,000 45,000 જેટલા વિદ્યાર્થી પાસ થશે અને CC ની પરીક્ષા આપશે. તમને ખાલી સામાન્ય પ્રશ્ન પૂછી દે કે ભાઈ ન્યાયિક સક્રિયતા વિશે સમજાવો, ન્યાયિક અતિક્રમણ વિશે સમજાવો, બરોબર. અને તેના 2 ઉદાહરણ આપો. હા, તો એ ખૂબ જ બહુ અગત્યનું ચેપ્ટર અગત્યનો થઈ chapter રહેશે છે. આ. પછી ટ્રિબ્યુનલ, વહીવટી ટ્રિબ્યુનલ સાહેબ. પછી અગત્યના ચુકાદાઓ ચુકાદાઓ. અને કેટલાક રાજ્યો વર્ગો માટે વિશેષ જોગવાઈઓ, જોગવાઈ. ખાસ કરીને જમ્મુ કાશ્મીર છે. Done. પછી ખાસ કરીને કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈ જે 371 મુજબની Done. વ્યાખ્યા છે, અને અમુક વર્ગો અમુક વર્ગો માટે SC વિશેષ ST OBC ને માટે, એંગ્લો ઇન્ડિયન વર્ગો માટે વિશેષ જોગવાઈઓ. હા. તો અહીંયા તમે અહીં જોઈ શકો છો, અહીંયા આપણો 371 નંબરની અનુચ્છેદ છે, એમાં કયા રાજ્યને ક્યારે માન્યતા મળી, મળી. સ્પેશિયલ પ્રોવિઝન સ્ટેટ જે કહેવામાં આવે છે, બરાબર વિકાસ સર? બસ સાહેબ. તો એવી રીતે અહીંયા અમુક વર્ગો માટે ખાસ જોગવાઈ સાહેબ, જે આપણો બંધારણમાં 330 થી લઈને 342 સુધી આપવામાં આવેલ છે કે ભાઈ SC ST એંગ્લો Yes. ઇન્ડિયન વિશેની જે પણ અલગ અલગ જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલ છે અને વ્યવસ્થિત અહીંયા આપવામાં આવેલ છે. સાહેબ, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ, યસ, પંચાયતી રાજમાં જે પંચાયતી રાજનો ઇતિહાસ આપવામાં આવેલ છે, ત્યારબાદ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ અને શહેરી સ્થાનિક સ્વરાજ, એની પણ ખૂબ જ વ્યવસ્થિત અને ડિટેલમાં માહિતી, જે પણ 74મો બંધારણીય સુધારો, 73મો બંધારણીય સુધારો, જે પણ અનુચ્છેદો આપવામાં આવેલ છે એને પણ ડિટેલમાં અહીં કવર કરવામાં અને આવેલ છે. હમણાં સાહેબ લેટેસ્ટ સુધી આપણે ત્યાં ઓબીસી OBC કેટેગરીને ગુજરાતમાં એ અવગત. જે અનામત આપવામાં આવી, તો કેટલી અનામત આપવામાં આવી, એના માટે કયું પંચ હતું, Done. એ સાહેબ બધી ચર્ચા પણ બધા. અહીંયા છેલ્લે કારણ- સુધી આપણે કરી લીધી છે. કરણના બધા જ મુદ્દા કવર કરી, ઓબીસી માટે જે પણ આરક્ષણમાં વધારો આરક્ષણ કરવામાં આવેલ છે એ પણ કવર પછી આ બંધારણીય સંસ્થાઓ, ચૂંટણી પંચ છે, CAG છે, હા. બરાબર, પછી નાણાં પંચ છે, પછી આ બિન બંધારણીય બિન સંસ્થાઓ, બંધારણીય એના પાછા સંસ્થાઓ. વૈધાનિક અને કારોબારી શું કારોબારી. કહેવાય, એ બધું ડિફરન્ટ શું છે. પછી ચૂંટણી અને ચૂંટણીના સુધારાઓ જે હમણાં લેટેસ્ટ ચૂંટણી રિલેટેડ આપણા દેશમાં થયા. પછી એન્ટી ડિફેક્શન લો આ ખૂબ જ અગત્યનું બહુ છે. ઇમ્પોર્ટન્ટ છે, અને અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, અવારનવાર ચર્ચામાં એટલે રહેતો હોય અવારનવાર છે. તમને પરીક્ષામાં પૂછાતું હોય છે, અને ચૂંટણી પણ ઓલરેડી ચાલી રહી છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. પછી કોઓપરેટિવ સોસાયટી અને કેટલીક મહત્વની સંસ્થાઓ, જે ખાસ કરીને યુનો છે, યુનેસ્કો છે, યુનિસેફ છે, બરાબર, આમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે Yes. વિદ્યાર્થીઓને. જીકે ના માધ્યમ તરીકે, જીકેના માધ્યમથી. અને પરિશિષ્ટ. પરિશિષ્ટ સાહેબ આપણે. તો આ ભારતની દંડ સંહિતા, અગત્યની ધ્વજ શબ્દાવલી, શબ્દાવલી એટલે સાહેબ પંગુ સત્ર કોને કહેવાય, પછી દીર્ઘાવકાશ વકાશ શું કહેવાય, પ્રસ્તાવો શું કહેવાય, અલગ અલગ ટર્મિનોલોજી અહીંયા ક્લિયર થઈ જશે વિદ્યાર્થીઓ. પછી અગત્યના કાયદાઓ કાયદાઓ. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, તો આ રીતે મિત્રો આપણું આ યુવા ઉપનિષદ પબ્લિકેશનનું 6 એડિશન્સ ભારતના બંધારણનું વર્ગ 3 માટેનું ઓલરેડી બજારમાં આવી ચૂક્યું છે. હા. તમે જે એક્ઝામ, કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો ને, હવે અત્યારે તો આપણા ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહુ બધી વેકન્સીઓ છે, CC મેન્સ આપણે બધા આપવાના છીએ, જીપીસી પણ હમણાં જ નવા કેલેન્ડર મુજબ ફોર્મ ભરાવાની શરૂઆત થશે. તો એના માટે તમારા માટે આ બંધારણનું જે પુસ્તક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઓકે, તો અવેલેબલ થઈ ચૂક્યા છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, અથવા તમારી નજીકની કોઈ બુક સ્ટોર છે, અથવા અમારી શાખાઓ છે હા. યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની, એમાંથી તમે આ બુક્સ પરચેસ કરો અને તમે જે સારા માર્ક્સ બંધારણમાં કેમ આવે એની રણનીતિ બનાવો. ઓકે મિત્રો, વંદે માતરમ.